अन्य महत्वना समाचारों पर नजर કરીશું। સુરતથી સમાચાર। સુરતમાં પોલીસ કર્મીઓ પણ સુરક્ષિત ન હોય તેવી દશા। સુરતમાં પોલીસ કમિશનરના પીએ પર અસામાજિક તત્વોનો હુમલો। નાના વરાછા ઢાળ પાસે ટ્રાફિક કંટ્રોલ કરવા પહોંચેલા કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો છે। કમિશનરના પીએ અક્ષય આહિર નૈતિક ફરજ સમજીને ટ્રાફિક ક્લિયર કરાવવા ગયા હતા। જો કે બસના કારણે ટ્રાફિક જામ થતા કોન્સ્ટેબલ ત્યાં ગયા હતા। ટ્રાફિક ક્લિયરન્સ માટે ત્યાં પહોંચ્યા હતા અને લક્ઝરી કારમાંથી ઉતરેલા બે શખ્સો અને અન્ય એક શખ્સે કોન્સ્ટેબલને ઢોર માર માર્યો છે। કોન્સ્ટેબલ અક્ષય આહિર પર હુમલો કરનારની કારમાંથી ભાજપનો ખેસ મળ્યો અને કાર માલિકનું નામ દિવ્યેશ કુમાર કસલા હોવાનું સામે આવ્યું છે। તો પોલીસે કાર કબજે કરીને આરોપીની શોધખોળ હાથ ધરી છે। સુરતમાં લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વોનો ભોગ ખુદ સુરત પોલીસ કમિશનરના પીએને બનવું પડ્યું છે। સુરતમાં વરાછા રોડ નાના વરાછામાં ટ્રાફિક ક્લિયરન્સ જોતા એટલે ટ્રાફિક જોતા તેને ક્લિયરન્સ કરવા માટે પોતાની નૈતિક ફરજ સમજનાર સુરત પોલીસ કમિશનરના પીએ એવા જે અક્ષય આહિર છે તેમને બનવાનો વારો આવ્યો છે। તેમની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। નાના વરાછાથી તેઓ પસાર થઈ રહ્યા હતા અને રસ્તામાં જે જુદા જુદા ટ્રાવેલ્સની લક્ઝરીઓ પડી હતી અને તેના કારણે ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો હતો ત્યારે તે પોતાની નૈતિક ફરજ સમજીને તેઓ તે ટ્રાફિક દૂર કરવા માટે ગયા ત્યારે કેટલાક અસામાજિક તત્વો તેમની પર અયોગ્ય વર્તન કર્યું અને તેમની સાથે દાદાગીરી કરી તેમને માર મારવામાં આવ્યો। જે રીતે પોલીસની ઓળખ આપી છતાં પોલીસ શું કરી લેવાની તેમ કહીને તેમની સાથે દાદાગીરી કરી અને 3 જેટલા ઈસમો તેને ઘેરી વળીને લોખંડના સળિયા વડે અને હાથમાં લોખંડની ફેટ વડે તેઓ પર હુમલો કરવામાં આવ્યો જેમાં તેમને નાકના ભાગે ગંભીર ઈજા પહોંચી અને ત્યારબાદ 3 જેટલા ઈસમો જે હતા તે ત્યાંથી આ કારમાં ફરાર થઈ ચૂક્યા હતા। જો કે ફરાર થયા હતા ત્યારે તેમને રસ્તામાં એક અકસ્માત પણ સર્જ્યો હતો અને ત્યારબાદ તેઓ અન્ય જ્યારે વરાછાના વિસ્તારમાં જઈ તેઓ એક પાનના ગલ્લે ધૂમ્રપાન કરી રહ્યા હતા। આ સમયે કાપોદ્રા પોલીસ ને આ અંગેની જાણ થઈ હતી અને કાપોદ્રા પોલીસ તાત્કાલિક ત્યાં આ તમામ 3 સ્થળો પાસે પહોંચી ગઈ હતી। જો કે પોલીસને આવતે જોઈ આ 3 ઈસમો ત્યાંથી ભાગી ગયા હતા। પોલીસે હાલ આ કાર કબજે કરી છે। કારમાં ભાજપનો ખેસ પણ જોવા મળ્યો હતો જેને લઈ આ 3 ઈસમોમાં જે છે તે ભાજપના કે કાર્યકર્તા હોવાનું પણ મનાઈ રહ્યું છે। બીજી તરફ જે પોતાની નૈતિક ફરજ સમજી રહેલ જેમની આ કોઈ જવાબદારી નથી આવતી ટ્રાફિકની છતાં તેઓ પોતાની નૈતિક જવાબદારી સમજી ટ્રાફિક ક્લિયરન્સ કરવા ગયા હતા અને તેમને આ રીતના જે અસામાજિક તત્વોનો શિકાર બનવાનો વારો આવ્યો છે। હાલ તો કાપોદ્રા પોલીસે આ 3 ઈસમો સામે ગુનો નોંધ્યો છે અને જે ખાસ કરીને વાત કરી અક્ષય આહિર જે છે કમિશનરના પીએ તેમને ગંભીર ઈજા પહોંચી છે। નાકના ભાગે ફ્રેક્ચર પણ થયું છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કાપોદ્રા પોલીસે હાલ તો અજાણ્યા 3 ઈસમો સામે ગુનો નોંધ્યો છે અને તેમને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।